કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ પોતાના વિચારો થકી જ પોતાના જીવનને વિકસિત કરી શકે છે અને આગળ વધી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે માનસિકતા, માઇન્ડસેટ. હાબિલ ટીમે બહુ સરસ રીતે લખ્યું છે કે આપણી સકારાત્મકતાનો જે વિચાર છે તે આપણા દરેક પગલાંને શક્ય બનાવે છે. અને મિત્રો વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે એક પગલું ઉઠાવવાની છે અને આપણા જીવનની છે. મિત્રો, જ્યારે આપણી પાસે કોઈ એવું કામ આવે છે જેમાં આપણે કમ્ફર્ટેબલ નથી, આપણને આવડતું નથી ને એવું કામ આપણને આપવામાં આવ્યું છે, તો તે શીખવામાં આપણને થોડુંક હેઝિટેશન થાય છે, થોડા આપણે અચકાઈએ છીએ અને ડર લાગે છે. અને ડર એટલા માટે લાગે છે કે આપણા મગજમાં નકારાત્મકતાએ ઘર કરેલું છે, નેગેટિવિટી ફેલાયેલી છે. પછી આ કામ આપણે પોતાનું વ્યક્તિગત કામ હોય કે સામાજિક જ્ઞાન હોય કે કંઈ પણ કામ હોય, સામાજિક કામ પણ હોઈ શકે. તો વાત મારા મિત્ર ફક્ત એટલી જ છે કે જ્યારે આપણે આપણા મનને સકારાત્મક બનાવીએ છીએ, આપણી માનસિકતા સકારાત્મક બનાવીએ છીએ, પોઝિટિવ બનાવીએ છીએ, ત્યારે આપણને દરેક કદમ શક્ય લાગે છે, દરેક પગલું શક્ય લાગે છે. કારણ કે જે છે તે ફક્ત એક પગલું જ છે. તમે વિચારો ઘણે બધું, પણ જો એક પગલું પણ નહીં ઉઠાવો તો વિચારો ફક્ત વિચારો જ રહે છે. એટલે માટે મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે કે વિચારો જરૂરી છે, પણ સાથે સાથે સકારાત્મક વિચારો જરૂરી છે. સકારાત્મક વિચારોની સાથે જો એક પગલું ઉઠાવી લીધું તો આપણું જીવન 100% બદલાઈ શકે છે ઓર વધારે સારું વિકસિત થઈ શકે છે અને આપણી સાથે જોડાયેલા અન્ય લોકોને પણ આપણે માર્ગદર્શન કે પ્રેરણા આપી શકીએ છીએ. બસ મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે. સૌથી પહેલાં આપણે આપણી માનસિકતા પોઝિટિવ, સકારાત્મક બનાવીએ, તેની પર કામ કરીએ, આગળ વધીએ, જીવનને વિકસિત કરીએ અને આગળ વધતા રહીએ. બસ આટલું કરવાનું છે અને આગળ વધવાનું છે. એટલા માટે અહીં હાબિલ ટીમે લખ્યું છે કે કશું કરવું પણ અશક્ય નથી જો આપણી માનસિકતા સકારાત્મક હોય. બરાબર છે? તો સકારાત્મક રહેવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.